અમરેલીમાં પાયલ કોટીની ધરપકડનો જે મુદ્દો છે તે ગૃહમાં પણ ગુંજ્યો અને આ મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો। એમએલએ કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્નમાં સરકારનો જવાબ ખોટો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સરકારના જવાબ બાદ લલિત કગથરાએ કેટલાક આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે પાયલ કોટી અંગે સરકારે ગૃહમાં ખોટો જવાબ આપ્યો છે। પાયલની ધરપકડ રાતે નથી કરી તેવો ખોટો જવાબ આપવામાં આવ્યો। ભાજપે બહુમતીના આધારે ગૃહને મજાક બનાવી દીધું છે। તેમણે કહ્યું કે નિલિપ્ત રાયે તૈયાર કરેલા રિપોર્ટને ગૃહમાં મૂકવામાં આવે। એક વ્યક્તિના ઇશારે અમરેલી પોલીસ નાચે છે। સરકારનો જવાબ ગૃહને નાટકીય બનાવવા સમાન છે તેમ પણ કહ્યું। પાસે વિડિયો ફૂટેજ છે કે પાયલની ધરપકડ અમરેલીમાં રાત્રે કરવામાં આવી છે। એ બધા વિડિયો ફૂટેજ હોવા છતાં આ જે બહુમતીનું અભિમાન ધારાસભામાં 160-62ની સંખ્યાને હિસાબે બેધડક રીતે ખોટું બોલવું, ખોટા જવાબ દેવા, એ ધારાસભાને અત્યારે મજાક બનાવી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ। મારો સીધો સરકારશ્રીને સવાલ છે કે તમે જ નિમેલી નિર્મિત રોય સાહેબની અધ્યક્ષતા નીચેની કમિટીનો રિપોર્ટ તમારામાં હિંમત હોય તો ફ્લોર ઉપર મૂકો। ખેતરે ખેતરે નર્મદાના પાણી પહોંચાડ્યા।